નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી, જય ગૌ માતા। પ્રકૃતિની વસ્તુ જ આખી અલગ હોય છે। પ્રકૃતિ એટલે શું? આમ તો આપણી પોતાની ઓળખ કરાવે એનું નામ જ પ્રકૃતિ છે। જ્યારે તમે બર્ડનમાં હોય, ઘણા ટેન્શન હોય અને તમારી જિંદગી જ્યારે તમે થાકી ગયા હોય જ્યારે તમે પ્રકૃતિના ખોળાની અંદર એટલે કે પ્રકૃતિની પાસે જાઓ ત્યારે તમને આ બધામાંથી મુક્તિ મળે છે અને એક તમને શાંતિનો અનુભવ થાય છે। શાંતિનો અનુભવ કરાવે એનું નામ જ પ્રકૃતિ છે। એટલે આજે આપણે કુદરતના ખોળે, કુદરતની ગોદમાં પ્રકૃતિ પાસે આવ્યા હતા અને આ પ્રકૃતિની સાથે રહી અને મારો સ્વૈચ્છિક અનુભવ હું તમારી આગળ રજૂ કરું છું। કોઈ પણ માણસ જ્યારે પોતાના ટેન્શનમાં હોય છે, એટલે કે બહુ જ બર્ડનમાં હોય છે, ડિપ્રેશનમાં હોય છે, ત્યારે અત્યારની જનરેશન બધી આવી વસ્તુથી બહુ જ ટેન્શનમાં હોય છે અને કેટલાય એના જીવનની અંદર ચડાવ ઉતાર આવતા હોય છે। ત્યારે તે પોતાની અંદર જઈ અને જોતા નથી। બધાએ કીધેલું છે કે તમે કોઈની તરફ એક આંગળી ચીંધો ત્યારે 4 આંગળી આપણી બાજુ હોય છે। એટલે કોઈ પણ સમસ્યાનું સમાધાન હંમેશા આપણી પાસે જ હોય છે, કારણ કે એક આંગળી કોકને આપણે ચીંધીએ છીએ, 4 આંગળી આપણી બાજુ કહે છે હોય છે અને 4 આંગળી આપણી બાજુ એ સૂચવે છે કે આનું સમાધાન આપણી પાસે જ હોય છે। જ્યારે તમે પ્રકૃતિની સાથે જાઓ છો ત્યારે તમને ઓળખી શકવાનો સમય આવે છે। જ્યારે તમે એકાંતની અંદર રહો છો અને એકલા રહો છો ત્યારે તમારા કેટલાય પ્રશ્નોના જવાબ તમને મળી જાય છે। એકાંતમાં રહેવું એ ખૂબ સરસ વસ્તુ છે। એમાંય જ્યારે એકાંતમાં તમે પ્રકૃતિ સાથે રહો છો એનો નજારો આખો અલગ હોય છે। ત્યારે તમને તમારી આસપાસ પ્રકૃતિ એટલે કે કુદરતની કેટલી બધી પોઝિટિવ એનર્જી હોય છે તે તમને મદદ કરે છે અને તમારા ડિપ્રેશનની અંદરથી તમને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે। તો જ્યારે આવી પ્રકૃતિ ક્યાં આવેલી છે? તો કેટલી જગ્યાઓ છે કે જૂનાગઢની આસપાસ કેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં પ્રકૃતિનો ખોળો તમને જોવા મળે છે, અથવા તો કોઈ ખેતર હોય ત્યાં તમે કેટલાય વૃક્ષો હોય અને એ વૃક્ષો નીચે તમે આરામથી બેસી અને સમય વિતાવો તો તમને એનો આનંદ જ આખો અલગ હોય છે। તમારા જીવનમાં પોઝિટિવ એનર્જી એવો આવે છે અને તમારા ડિપ્રેશનમાંથી તમને બહાર કાઢે છે। તો આજે એવો પ્રકૃતિના ખોળે ગયા હતા। પ્રકૃતિની અંદર જાઓ છો તમે ત્યારે તમને કેટલા એવા કુદરતના અવાજો, કેટલા પક્ષીઓ, કેટલા પ્રાણીઓ, એવું કેટલું જોવા મળે છે। જોઈને તમને ઓટોમેટિક આનંદનો અનુભવ થાય છે। જે હું વાત કરું છું તે તમારા જીવનમાં તમે અનુભવેલી હશે। જ્યારે તમે ઘરથી બહાર નીકળી અને આવા જંગલ તરફ જાઓ છો અથવા કોઈના ખેતરમાં જાઓ છો અને જ્યારે એકલા રહો છો ત્યારે તમને અંદરથી એક આનંદનો ફુવારો છલકાય છે, કારણ કે ત્યાં બધું પોઝિટિવ હોય છે અને તમને કેટલા બધા આનંદનો અનુભવ થાય છે। તો જ્યારે પણ તમારા જીવનમાં આવું ક્યાંય થાય છે અથવા કેટલાય લોકોને થયેલું હશે તો એવા લોકો એકવાર જરૂરથી કુદરતના ખોળાની અંદર 1 થી 2 દિવસ કાઢજો અને કુદરતની સાથે રહેવાનો અનુભવ કરજો। ખાસ તો તમારી જાત સાથે રહેવાનો તમે અનુભવ કરજો। જ્યારે તમે તમારી જાત સાથે રહેશો ત્યારે તમને ખૂબ જ મજા આવશે અને કેટલાય પ્રશ્નો એવા હશે તમારા જીવનમાં તે દરેક પ્રશ્નોના સમાધાન તમે તમારી જાતે જ ગોતી શકશો। એનો આખો અદ્ભુત અનુભવ હોય છે। ઘણા લોકોએ કરેલો હશે। જે લોકોએ અનુભવ કરેલો હોય
તે કોમેન્ટ સેક્શનની અંદર મને એમનો અનુભવ ચોક્કસપણે જણાવજો. એટલે કેટલા બધા લોકો આ એક સામાન્ય વિડીયો છે, જે કુદરતના ખોળાનો વિડીયો છે, તો એને જોઈ અને જો આમાંથી જે લોકો જોશે અને આવી રીતનો અનુભવ કરશે તો એમનું જીવન પણ પરિવર્તન થઈ શકે છે. માટે જે લોકોએ આવું જીવનમાં અનુભવ કરેલો છે અને પોતાનું જીવનને બદલ્યું છે તેવા લોકો પણ અવશ્ય મને કોમેન્ટ્સની અંદર જણાવજો, જેથી કરીને જોતા લોકો છે તે પણ પોતાનો આવો અનુભવ એકવાર કરવા માટે નીકળી પડે. અત્યારે શિયાળાનો સમય છે ને અત્યારે આ આનંદ લેવો હોય તો આ આનંદ લેવા માટે જૂનાગઢ ગિરનાર સૌથી સારો વિકલ્પ છે. કારણ કે જૂનાગઢ ગિરનારની આસપાસ લાખો સંતોનો જમાવડો છે અને આ જૂનાગઢ ગિરનાર એક પર્વત નથી પણ ભગવાનનું સ્વરૂપ છે. તો એવા ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના ખોળાની અંદર આપણે જઈએ અને આ ગિરનારનો ખૂબ આનંદ મેળવીએ. સાથે સાથે પ્રકૃતિને નુકસાન ન થાય એવું કોઈ પણ કાર્ય ન કરીએ, અવાજ ન કરીએ, કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ન વેરીએ અને પ્રકૃતિને ફાયદો થાય તે માટે આપણે શાંતિથી ત્યાં આપણું મન ચિત્ત એક કરી અને આનો આનંદ લઈએ. પણ ખાસ જે લોકો જોનારા છે, દરેક મિત્રો છે, એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે પ્રકૃતિના ખોળે જાઓ છો, પ્રકૃતિને છંછેડવાનો કોઈ પણ પ્રયાસ ન કરતા અને શાંતિથી તેનો આનંદ લેજો. અને આનંદ જ ભગવાનનું સ્વરૂપ હોય છે એટલું યાદ રાખજો. અને આ આનંદ લેતી વખતે કુદરત છે એની કોઈ પણ નુકસાન ન થાય એટલા માટે પ્લાસ્ટિક કે કોઈ પણ ઘોંઘાટ કે ધૂમ્રપાન એવી કોઈ પણ વસ્તુ ન કરીએ એની ખાસ કાળજી લેશું. અને એકવાર અવશ્યપણે તમારા સિટીની અંદરથી આપણી બર્ડન ભરેલી જિંદગીને 3 થી 4 દિવસ જીવવા માટે આવી પ્રકૃતિ જ્યાં પણ રહેલી છે ત્યાં એકવાર નીકળીએ